નમસ્કાર મિત્રો, માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 69 માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 6 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની અને આગળ માર્કેટની શું ચાલ રહી શકે છે તેના પર ડિટેલમાં ચર્ચા કરવા માટે મિત્રો પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. આખા વીકમાં માર્કેટ પર ચર્ચા કરતા પહેલા તમને થોડીક માહિતી આપું કે અહીંયા અમે જે પણ વાત કરીએ છીએ તે તમારા શેર બજારના અને ભારતીય ઇકોનોમીના જે નોલેજ છે તેના એન્હાન્સમેન્ટ માટે અમે વાત કરતા હોઈએ છીએ. તમે કોઈ પણ પગલાં કે કોઈ પણ એક્શન લેવા માંગતા હો, કોઈ પણ ટ્રેડ લેવા માંગતા હો તો તેના પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ અવશ્ય કરવો જોઈએ. અમારી સાથે જોડાવું હોય તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. તો મિત્રો હવે વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. આખું વીક મિત્રો ખૂબ પોઝિટિવ રહ્યું. ગયા વીકનો જે ડાઉનફોલ જે હતો એ આપણે આ વીકમાં પૂરેપૂરો કવરઅપ કરી દીધો અને નિફ્ટી આખા વીકમાં 6.5% ઉપર ક્લોઝિંગ કર્યું. તો ગયા વીકનું જે ક્લોઝિંગ હતું મિત્રો તેનાથી 67 પોઈન્ટ પ્લસ 22,780 પર આપણે સોમવારના દિવસે ઓપન થયા અને આજનો દિવસ આપણે 24,074 પર આજનો હાઈ બનાવ્યો અને 24,050 પર આપણે બંધ થયા. તો આખા વીકમાં મિત્રો માત્ર ગઈકાલનો જ દિવસ હતો જ્યારે આપણે રેડ ઝોનમાં કામકાજ કર્યું. એનું એક જ કારણ છે મિત્રો કે હાલમાં જે વૈશ્વિક લેવલ પર જે ટેન્શન ચાલી રહ્યું હતું તેમાં હાલ પૂરતું થોડોક વિરામ આવ્યો છે. ઈરાન અને ઇઝરાયલ અને યુએસએનું જે વોર ચાલે છે તેમાં 14 દિવસ સુધી હાલ પૂરતો યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી છે અને આ જે ઘોષણા જે થઈ છે તેને કારણે ભારતને મોટો બેનિફિટ એ છે કે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટી ગયા છે. ક્રૂડનો જે ભાવ હતો વીકના શરૂઆતમાં $111 આસપાસ ચાલતો હતો. જેવી આ ઘોષણા થઈ બુધવારના દિવસે ત્યારબાદ સડનલી તેનો ભાવ $93 આસપાસ આવ્યો અને હાલમાં આપણે જોઈએ તો આજના દિવસમાં 96, 98 ની આજુબાજુ ટ્રેડ કર્યો. તો ભારત માટે પોઝિટિવ સાઇન એ છે કે ક્રૂડનો ભાવ ઘટી ગયો. બીજી પોઝિટિવ સાઇન એ છે કે આરબીઆઈએ ગયા વીકમાં જે એક્શન લીધા તેને પગલાં આજે આપણો રૂપિયો સ્ટેબલ થવાની કોશિશ કરી રહ્યો છે. સ્ટેબલ થઈ ગયો છે એવું ના કહી શકાય, કોશિશ કરી રહ્યો છે. તો 95.21નો આપણે લાઈફ ટાઈમ લો ટચ કર્યો અને આ વીકમાં આપણે એનું પોઝિટિવ લેવલ જોઈએ સૌથી નીચલું સ્તર એટલે આપણા માટે પોઝિટિવ લેવલ કહીએ તો 92.50નું લેવલ આપણે આજે ટચ કર્યું. ત્યારબાદ હાલમાં થોડા ઉપર બંધ થયા છે 93 ની આસપાસ, પણ સ્ટીલ આપણા રૂપિયાએ સારી એવી રિકવરી બતાવી છે. તો પોઝિટિવ સેન્ટિમેન્ટ બન્યા છે બંને રીતે. એક આપણો રૂપિયો સ્ટેબલ થયો છે પ્લસ બ્રેન્ટ ક્રૂડમાં જે પણ ઘટાડો આવ્યો છે તેને કારણે આપણા રૂપિયા પર જે નેગેટિવ ઇમ્પેક્ટ પડતી હતી તે ઓછી થઈ છે. હવે તેનું કારણ મેઇન એ છે મિત્રો આખા વીકમાં માર્કેટ એક જ રેન્જમાં ન રહ્યું અને ઉપરી લેવલ પર ક્લોઝિંગ આપી. તેનું કારણ એ છે કે વીક્સમાં આપણે ભારે એવો ઘટાડો જોયો. વીક્સ શરૂઆતના સપ્તાહમાં સોમવારના દિવસે આપણે જોયું કે 25ની ઉપર ટ્રેડ કરતો, પરંતુ આજના દિવસે આપણે વીક્સને 18.37ના લેવલ પર જોયું. તો વીક્સ જ્યારે પણ નીચેના લેવલ પર આવે છે મિત્રો ત્યારે બજારમાં પેનિકના જે મુવમેન્ટ આવતા હોય છે એ ઘટી જતા હોય છે. જે એક દિવસમાં તમને મોટી મુવમેન્ટ જે દેખાય છે બંને તરફી 400-500 પોઈન્ટની નિફ્ટીની મુવમેન્ટ આપણે છેલ્લા ઘણા દિવસોથી જોઈ આખા 1-1.5 મહિનામાં જ્યારથી આ વોર શરૂ થઈ છે ત્યારે. પરંતુ જ્યારે વીક્સ નીચે આવે છે ત્યારે એક તરફી મુવમેન્ટ આવી શકે છે, પરંતુ બંને તરફી મુવમેન્ટ આવી થોડીક ઓછી થઈ જાય. એટલે આપણે આજના દિવસમાં જોયું કે બજાર આજે ગેપ અપ ઓપન થયું અને ત્યારબાદ બજાર એના ઉચ્ચતમ સ્તર પર જ બંધ થયું અને 24,000ના ઉપર બંધ થવું એ બજાર માટે ખૂબ પોઝિટિવ સંકેત છે. તો 24,000 ઉપર બંધ થવા પાછળ બજારમાં વીક્સની વાત કરી, આપણે રૂપિયાની વાત કરી, આપણે બ્રેન્ટ ક્રૂડની વાત કરી, તો બીજું એક કારણ રહી ગયું મિત્રો ગોલ્ડે પણ આ વીકમાં આપણે જોઈએ તો પોઝિટિવ સાઇન્સ બતાવ્યા છે. ગયા વીકમાં જે મોટી વોલેટિલિટી ગોલ્ડમાં આપણે જોઈ તે આ વીકમાં આપણે ન જોઈ અને ગોલ્ડ પોઝિટિવ સાઈડ પર જ રહ્યું. આ સપ્તાહમાં ગોલ્ડ સપ્તાહની શરૂઆતમાં 1,48,000ની આસપાસ હતું અને આજના દિવસમાં આપણે જોઈએ તો ગોલ્ડ 1,52,000 થી 1,51,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
તો ગોલ્ડમાં પણ સ્ટેબિલિટી આવી ગઈ છે. મોટા જે જર્ક આવતા હતા એ હવે થોડાક સમય માટે આપણને એવું લાગે છે કે બજારનું બોટમ બની ગયું છે. કારણ કે એકના એક ન્યૂઝ પર બજાર ઓવરરિએક્ટ ના કરી શકે. આપણે એક જ સપ્તાહમાં જોયું કે બજાર 22,500 થી 24,000 પર આવી ગયું. એટલે કે બજાર નિફ્ટીની જ વાત કરું મિત્રો ખાલી તો 1532 પોઈન્ટનો સુધારો થયો છે. તો આ બજાર માટે ઘણા પોઝિટિવ સંકેત છે. હા, એક વસ્તુ અલગ છે કે બજારમાં હાલમાં એફઆઈઆઈ નું સેલિંગ ચાલુ છે. મારી પાસે જે 4 દિવસના ડેટા છે હાલમાં, આજના ડેટા હજી મારી પાસે અવેલેબલ થયા નથી. જે 4 દિવસનું પણ ટ્રેડિંગ થયું તેમાં પણ એફઆઈઆઈએ 21,411 કરોડની નેટ કેશમાં વેચવાની કરી છે. તો આ એક બજારના સેન્ટિમેન્ટ માટે થોડુંક પુશબેક બની શકે છે. ઉપરી લેવલ પર થોડી વેચવાલી આવી શકે છે. તેની સામે બજારનો હરદમનો સાથી ડીઆઈઆઈ, એટલે કે તમે અને તમારા દ્વારા જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થાય છે તેમણે બજારને ભરપૂર સપોર્ટ આપ્યો અને બજારને જે રિકવરીનો પુશ આપવો જોઈતો હતો તેમાં તે લોકોએ 21,190 કરોડની બાઇંગ કરી. તો આ જે બાઇંગ કરી છે મિત્રો, તેનો લોંગ ટર્મ ઇમ્પેક્ટ તમને જરૂરથી થશે જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં પર્ટિક્યુલર કરતા હો તો. હવે મ્યુચ્યુઅલ ફંડની વાત કરી નીકળી છે તો આજે મ્યુચ્યુઅલ ફંડના નંબર્સ આવ્યા મિત્રો. માર્ચ મહિનાના જે મ્યુચ્યુઅલ ફંડના આંકડા આવ્યા છે મિત્રો, એ સરપ્રાઇઝિંગલી બહુ જ પોઝિટિવ આવ્યા છે. આખું માર્કેટ એક રેડ ઝોનમાં ચાલી રહ્યું હતું. રેડ ઝોનમાં ચાલવાની સાથે સાથે માર્કેટના સેન્ટિમેન્ટ પણ ખૂબ ખરાબ હતા. તે છતાં આપણી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી હવે એ રીતની બની ગઈ છે કે હવે રિટેલ નિવેશકોમાં એટલી સમજ આવી ગઈ છે કે દરેક પેનિકની સિચ્યુએશનમાં આપણે હવે રિએક્ટ કરવાનું બંધ કરી દીધું છે. કારણ કે અમુક સમય બાદ ફરી માર્કેટ પોતાની સેમ સિચ્યુએશનમાં આવી જતું હોય છે અને માર્કેટ પછી આપણા ભારતીય ઇકોનોમીમાં જે પણ ઘટનાઓ બનતી હોય છે તેની પર રિએક્શન આપતું હોય છે. તો માર્કેટમાં આપણે જોઈએ મિત્રો કે માર્ચ મહિનાના જે મ્યુચ્યુઅલ ફંડના નંબર આવ્યા છે એ શું કહે છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં જે નંબર છે તેમાં એસઆઈપી નો જે નંબર આવ્યો છે, દર મહિનાની તમે જે પણ એસઆઈપી કરો છો, એ ઓવરઓલ આપણે જોઈએ તો ઇતિહાસમાં પહેલી વાર આપણે 32,087 કરોડની મંથલી એસઆઈપી બુક રજીસ્ટર થઈ માર્ચ મહિનામાં. આ નવી નહીં, આ ટોટલ વાત કરું છું. તો આ એક બહુ જ પોઝિટિવ નંબર છે. આપણે એક મહિનો જોયું હતું કે એક મહિનો આપણે એસઆઈપીની જે રકમ છે એમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ ફરીથી આપણે 32,087 કરોડની એસઆઈપી બુક છે. એટલે કે તમે જુઓ તો એફઆઈ જેટલું વેચે છે તેનાથી 3 ગણું કે 2 ગણું આપણે મહિનામાં બાઇંગ કરીએ છીએ ખાલી એસઆઈપીના નંબરથી. તમે એડિશનલ અમાઉન્ટ એડ કરતા હશો તે રકમ અલગ છે, તે રકમની વાત નથી કરી રહ્યો. ઉપરથી ઇન્સ્યોરન્સના જે પૈસા માર્કેટમાં ફ્લો થતા હોય છે, ત્યારબાદ હવે તો ઈપીએફઓના પૈસા પણ માર્કેટમાં આવે છે, ગવર્મેન્ટ બોન્ડના પણ અમુક પૈસા માર્કેટમાં આવે છે. તો તે નંબર આપણે જોઈએ તો ઘણો પોઝિટિવ છે અને આગળ જતા આપણે આ નંબરની અસર આપણા માર્કેટ પર જરૂરથી પોઝિટિવ રીતે પડશે. હવે આ તો થઈ મ્યુચ્યુઅલ ફંડના એસઆઈપીના નંબરની વાત. માર્કેટમાં જે ઇક્વિટી ફ્લો છે એ ફંડમાં જે રકમ છે એ ગયા મહિનાના જે આંકડા હતા, એટલે કે ફેબ્રુઆરીનો જે આંકડો હતો 25,977 કરોડનો હતો, તેથી વધીને 40,450 કરોડનો થયો છે. તો આ પણ એક પોઝિટિવ નંબર કહેવાય. ટોટલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું જે એયુએમ છે એ 82.3 લાખ કરોડ હતું ગયા મહિને, તે ઘટીને 73.73 લાખ કરોડ થયું છે. હવે તમે કહો છો નંબર સારા છે તો આ નંબર કેમ ઘટ્યો? તો મિત્રો આખા માર્ચ મહિનાની શરૂઆતમાં આપણે જે સ્ટેજ પર હતા અને આપણે જે સ્ટેજ પર ક્લોઝિંગ થયું એ માર્કેટ માટે બહુ ખરાબ નંબર હતા. આપણે માર્ચ મહિનાની શરૂઆત કરી હતી 24,300 પર અને માર્ચ મહિનાનું જે ક્લોઝિંગ થયું 30 માર્ચે, 31 માર્ચે બજાર બંધ હતું. 30 માર્ચે આપણે આ જે સિરીઝ ચાલી, આપણે જે ઘટના બની એનો આપણે લો બનાવ્યો 22,182. તો આ ઘટના જે પણ બની તેની વચ્ચે જે પણ માર્કેટમાં જે ફોલ થયો તેના ઘટાડાને લીધે આ રકમ ઓછી આવી છે. જ્યારે પણ માર્કેટના સેન્ટિમેન્ટ સુધરશે એવું આ નેટ એયુએમ જે છે એ બજારના ફ્લોની સાથે મેચઅપ કરી લેશે. તો આ જે નંબર છે એ મિત્રો ખૂબ પોઝિટિવ છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના નંબર અને ઓટો ઇન્ડસ્ટ્રીના નંબર આ આપણે ખૂબ ટ્રેક કરવા જોઈએ. એ ભારતની ઇકોનોમીને તમને સાચું પિક્ચર તમને બતાવે. આ સપ્તાહમાં આપણે બીજી પણ એક બહુ મોટી ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરી મિત્રો.
6 એપ્રિલ 2026ના દિવસે આપણે સ્વદેશી પ્રોટોકોલ એક ન્યુક્લિયર રિએક્ટર ક્રિએટ કર્યું આપણા દેશી સિસ્ટમ દ્વારા. હવે આ ન્યુક્લિયર રિએક્ટર જે આપણે બનાવ્યું છે, ક્રિટિકાલિટી એનું નામ કહેવાય છે. આ ન્યુક્લિયર રિએક્ટરની ખાસિયત એ છે કે જેટલી એનર્જી કન્ઝ્યુમ કરશે તેના કરતા વધુ એનર્જી આપણને પ્રોવાઈડ કરશે. તો આ એક બહુ મોટી પોઝિટિવ લોંગ ટર્મ સ્ટોરી બનશે ભારતની ઇકોનોમી માટે. અને આ જે પણ ઘટના બની મિત્રો, તેમાં આપણો જે ખર્ચો બન્યો છે એ વિશ્વના બીજા બધા દેશો જે છે ઓલરેડી આ વસ્તુનો પ્રયાસ કરી ચૂક્યા છે, પણ તેમાં માત્ર 2 દેશ જ સફળ થયા છે, એક રશિયા અને એક આપણે ભારત. આ 2 દેશ સિવાય તમામ દેશો ફેલ થયા છે અને જેટલા પણ દેશોએ પ્રયાસ કર્યા તેમાં આપણો ખર્ચો સૌથી ઓછો છે. તો આ એક બહુ પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. આ જે ઘટના બની છે મિત્રો, તેને કારણે આપણી જે ક્લીન એનર્જીની જે સ્ટોરી છે તેને બહુ મોટું પુશ મળશે. ભારતની જે એનર્જીના ક્રાઇસિસ હાલમાં જે થયા, હાલમાં આપણે જોયું કે એલપીજીનો સપ્લાય હાલમાં પણ ડિસ્ટર્બ છે. તો આગળ જતા આપણને આવું કંઈક સોલ્યુશન મળતું રહે તો આપણી જે એનર્જીની જે ડિમાન્ડ છે એ આપણે ઇન્ટરનલી સોર્સ દ્વારા આપણને પૂરી થઈ શકે છે. તો આ એક બહુ મોટા પોઝિટિવ ન્યૂઝ કહેવાય. અને આ જે ન્યૂઝ છે મિત્રો, તેની પાછળ આપણા મહાન વૈજ્ઞાનિક ડોક્ટર હોમી ભાભાનો બહુ મોટો ફાળો હતો. તેમનું અવસાન 1966માં 24 માર્ચના દિવસે થયું હતું. પરંતુ તેમનું તે ટાઈમે એવું સપનું હતું કે ભારત ન્યુક્લિયર એનર્જીમાં નંબર 1 બને અને જાતે જ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી અને ઇન્ટરનલી કન્ઝમ્પશન કરે, જેથી આપણું વૈશ્વિક લેવલ પર જે આપણું દબાણ છે એ ઓછું થાય. તો એ બહુ પોઝિટિવ ન્યૂઝ છે માર્કેટ માટે પણ. જે પણ ન્યુક્લિયર રિએક્ટર જોડે જોડેલા શેર છે તેમના માટે પણ પોઝિટિવ ન્યૂઝ કહી શકાય. હવે આપણે જોઈશું મિત્રો, રિઝલ્ટ સિઝન હાલમાં ચાલી રહી છે. આપણે ઓલરેડી આપણા પેજ પર નિફ્ટીના જે પણ શેર છે તેના તમામ રિઝલ્ટ આપણે આપણા પેજ પર શેર કરીશું. ગઈકાલે આપણે ટીસીએસના નંબર જે આવ્યા તેની પર આપણે ઓલરેડી વિડીયો શેર કર્યો છે. આ સપ્તાહમાં એટલે આગામી સપ્તાહ જે પણ આવશે તેમાં એક દિવસ આપણે માર્કેટ બંધ છે 14 તારીખના દિવસે. ત્યારબાદ જે પણ 4 દિવસના જે પણ નિફ્ટીના જે રિઝલ્ટ આવશે એ આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. તો હવે વાત કરીએ આપણે મિત્રો એચડીએફસી બેંકની, જેનું રિઝલ્ટ આવવાનું છે 18 એપ્રિલે. તો એચડીએફસી બેંકે એમના જે ક્વાર્ટર 4ના જે અપડેટ છે એ રજૂ કર્યા છે અને તેમાં નંબર્સ તેમના જે છે એ સારા કહી શકાય. તેમનો જે રેશિયો છે લોન ટુ ગ્રોથ તે પોઝિટિવ છે. લોન વધી રહી છે મિત્રો, પરંતુ ડિપોઝિટ રેટમાં થોડુંક તેમને સ્ટ્રગલ કરવી પડી રહ્યું છે. ક્રેડિટ ટુ ડિપોઝિટ રેશિયો હાલમાં 106% પર ચાલી રહ્યો છે. એટલે કે તેઓ 106 રૂપિયાની લોન આપી રહ્યા છે, તેની સામે એમને 100 રૂપિયાની ડિપોઝિટ મળી રહી છે. તો ફૂલ એનાલિસિસ આપણે જ્યારે તેમનું રિઝલ્ટ આવશે ત્યારે આપણે કરીશું. હાલમાં આપણે કહી શકીએ કે ગ્રોથ તેઓનો મજબૂત છે, પણ આગળ જતા શું ઇમ્પેક્ટ આવે છે વૈશ્વિક લેવલ પર અને હાલમાં જે રૂપિયાનો જે ઉતાર ચઢાવ જે માર્કેટમાં થયો તેની તેમના નંબર પર શું અસર આવે છે તેના પર આપણે 18 એપ્રિલે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો એચડીએફસી બેંક બાદ હવે આપણે વાત કરીશું મિત્રો એસબીઆઈની. આરબીઆઈએ ગયા વીકમાં જે પગલાં લીધા મિત્રો, નેટ ઓપન પોઝિશન. તો આ જે પોઝિશનના જે પગલાં લીધા છે તેને કારણે આરબીઆઈએ જે સ્ટેપ લીધા, આ જે બેંકો છે પ્રાઇવેટ બેંકો પ્લસ પબ્લિક બેંકો, તે તમામ બેંકોને મોટા પાયે નુકસાન થયા. નુકસાન એ થયા કે આ ભારતની મોટા ભાગની બેંકો રૂપિયાની અગેન્સ્ટમાં ટ્રેડ લેતી હતી, એટલે કે ભારતનો રૂપિયો નબળો પડશે તેવા સેન્ટિમેન્ટ પર તેઓ રૂપિયાને સેલ કરી રહ્યા હતા અને ડોલર બાય કરી રહ્યા હતા. ઘણા લાંબા સમયથી આરબીઆઈ આ વસ્તુને ટ્રેક કરી રહ્યા હતા. આ એક ઇલીગલ પ્રેક્ટિસ નથી, આ એક લીગલી પ્રેક્ટિસ જ છે. એટલે એવું નથી કે કોઈ ઇનઓફિશિયલી કે ખોટું કામ થયું છે. આરબીઆઈ પરમિશન આપતું હતું, ત્યારબાદ આ ઘટના બનતી હતી. તો આરબીઆઈએ જે કેપ લગાવ્યું છે $10 મિલિયન, તેને કારણે એસબીઆઈ એકલાને આ ઘટનાથી 300 કરોડના લોસની સંભાવના છે. તો એ ઇમ્પેક્ટ તેમના રિઝલ્ટ પર શું થશે, આ રિઝલ્ટ પર તો નહીં પડે, કારણ કે જે ઇમ્પેક્ટ છે એ 10 એપ્રિલથી લાગુ પડવાની છે.
તો ગઈકાલના દિવસ આ જે સ્ટેપ છે એ લાગુ પડશે. હવે આ જે નંબર પર જે ઇમ્પેક્ટ આવશે એ આવતા ક્વાર્ટરમાં આપણને ખબર પડશે. હાલમાં આપણે જોયું છે કે એસબીઆઈના જે શેર છે તેને ઘણું સારું પરફોર્મન્સ આપ્યું છે. ગયા વીકમાં આપણે વાત કરી હતી કે આઈડીબીઆઈ બેંકનું જે ડીમર્જર થવાનું છે તેના પર સરકારે યોગ્ય બીડર ના મળતા તે ઘટનાને, તે પ્રોસેસને થોડાક સમય માટે બંધ રાખી હતી. પરંતુ હવે વોરની સિચ્યુએશન નોર્મલ થતા સરકારે ફરી હવે નવા બીડર શોધવાનું શરૂ કરી દીધું છે. અને હાલમાં સરકારની જે અપેક્ષા છે તે મુજબ બીડર મળે તેવી સરકારને આશા છે. સરકારનો જે અંદાજો છે, હાલમાં આઈડીબીઆઈ બેંકની જે વેલ્યુએશન જે છે 40 થી 45,000 કરોડની આસપાસ છે. પરંતુ સરકારને આશા છે કે તેનાથી વધારે તેમને વેલ્યુએશન મળે. તો આ પહેલા આઈડીબીઆઈ બેંકમાં જે પ્લેયરો એક્ટિવ થઈ ગયા છે તેમાં ફેરફેક્સ, એમિરેટ્સ, એનબીડી કરીને ગ્રુપ છે એમિરેટ્સનું, અને કોટક, આ 3 પ્લેયર ઓલરેડી આમાં ઇન્વોલ્વ હતા. પરંતુ પ્રાઇસના જે વેલ્યુએશનના જે ડિફરન્સ છે તેને કારણે તેઓ એક્ઝિટ લઈ ચૂક્યા છે. તો હવે આ પોઝિટિવ જે વાતો થઈ, ત્યારબાદ હવે એક નેગેટિવ ન્યૂઝ પર આપણે વાત કરીએ મિત્રો. નેગેટિવ ન્યૂઝ એ છે મિત્રો કે સ્કાયમેટ, ભારતની એક પ્રાઇવેટ વેધર મોનિટરિંગ કંપની છે, તેમણે ભારતનું આગામી જે રેની સિઝન છે તેના પર અહેવાલ પ્રસ્તુત કર્યો છે. અને એ અહેવાલ જે છે એ ચિંતાજનક છે. ચિંતાજનક એ છે કે આગામી જે પણ સિઝન આવશે વરસાદની, તેમાં ભારતના જે પણ ખેતી કરતા રાજ્યો છે, રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર, ગુજરાત અને પંજાબ, આ દેશના આ રાજ્યોમાં વરસાદની સંભાવના ઓછી છે. ટોટલ 94% વરસાદનું અનુમાન છે, જે ગયા વર્ષના અનુમાન કરતા ખૂબ ઓછું છે. ગયા વર્ષે આપણું અનુમાન જે હતું એ 100%ની ઉપર હતું. તો આગળ આવતા સપ્તાહે ભારત સરકારના પણ આંકડા પ્રસ્તુત થશે કે તેઓનું આગામી વરસાદની સિઝન પર શું ઇમ્પેક્ટ છે, શું નજરિયો છે. તો આપણે આપણા પેજ પર તેની માહિતી પણ જરૂરથી શેર કરીશું. આ વરસાદની વાત એટલા માટે કરી મિત્રો, કારણ કે આ એક એવું ફેક્ટર છે જે તમામ ઇકોનોમીને અસર કરે. ખાસ કરીને એફએમસીજી રિલેટેડ જે પણ કંપનીઓ છે, જે પણ સેક્ટર છે, તેમને ખૂબ કોરિલેટ કરે. અને તેમાં જે પણ પ્રાઇસ વધારો થતો હોય છે એની સીધી અસર આપણા ઇન્ફ્લેશન પર થતી હોય છે. એટલે વરસાદનું નોર્મલ હોવું ભારતની ઇકોનોમી માટે ખૂબ જરૂરી છે. તો આગળ આપણી નજર રહેશે, સરકાર જે પણ માહિતી શેર કરશે આપણે આપણા પેજ પર શેર કરીશું. તો હવે આગળ આપણે વાત કરીએ કે રિઝલ્ટ સિઝન ચાલુ છે. આગામી સપ્તાહે વિપ્રોથી માંડીને બીજે બેંકોના રિઝલ્ટ સિઝન શરૂ થઈ જશે. આપણે આપણા પેજ પર આ માહિતી રોજ શેર કરીશું. તમારા કોઈ પણ સવાલ હોય તે તમે અમને અહીંયા પૂછી શકો છો. હવે આગામી જે વીક છે મિત્રો, તેમાં આપણો જે બજાર છે એ આપણો રૂપિયો પ્લસ બ્રેન્ટ ક્રૂડની જે ચાલ છે અને આપણા રિઝલ્ટ સિઝન કઈ રીતનું ઓપરેટ કરે છે તેના પર રિએક્ટ કરશે. પ્લસ વૈશ્વિક લેવલ પર જે ઘટના બનશે તેના પર રિએક્શન આપશે. તો હાલમાં કોઈ અંદાજો ના લગાવી શકાય કે બજાર અહીંથી ઉપરી લેવલ પર ક્યાં જઈ શકે અને નીચેના લેવલ પર, કારણ કે એક પોઝિટિવ અને એક નેગેટિવ સેન્ટિમેન્ટ બજારનો માહોલ ચેન્જ કરી શકે છે. તો આગામી રણનીતિ તમારે જ રાખવી જોઈએ મિત્રો કે તમારો જે પણ પોર્ટફોલિયો હોય મિત્રો, તેમાં તમારે પાકા પાયે એસેટ એલોકેશન કરવું જોઈએ. એસેટ એલોકેશન તમારું જો પાકા પાયે હશે તો તમારી દરેક પરિસ્થિતિમાં તમારું પોર્ટફોલિયો જે છે એ ઓછો ડેમેજ થશે. હવે એસેટ એલોકેશન માટે ઓલરેડી આપણે ઘણીવાર ડિસ્કસ કરી ચૂક્યા છે. સ્ટીલ હું તમને ફરી એકવાર કહું કે એસેટ એલોકેશનમાં તમારે તમારા પોર્ટફોલિયોને એ રીતે સ્ટ્રક્ચર કરવો જોઈએ જેમાં તમારું ફિઝિકલ એસેટ આવી જાય, ગોલ્ડ સિલ્વર આવી જાય, ગવર્મેન્ટ બોન્ડ, પીપીએફ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, એ તમામને લઈને તમારે પોર્ટફોલિયો બનાવવો જોઈએ. ના કે તમારે એક જ વસ્તુ કે એક જ એસેટ ક્લાસમાં તમારે તમારા ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. તો આ એક લોંગ ટર્મ પ્રોસેસ છે જેને તમારે બનાવવો પડે અને એને તમારે ફોલો કરવો પડે. અને એને ફોલો કરવા માટે તમારે પાકા ફાઇનાન્શિયલ એડવાઇઝરની જરૂર પડે.
હવે ફાઇનાન્શિયલ એડવાઇઝરનો રોલ હું તમને દર વખતે કહું છું કે એ તમને માર્કેટથી વધારે રિટર્ન નહીં બનાવી આપે. ફાઇનાન્શિયલ એડવાઇઝરનો રોલ એ હોય છે મિત્રો કે એ તમને તમારી જે ભૂલો થતી હોય છે એ રોકતા હોય છે. તમે અનનેસેસરી અમુક સમય અમુક જે સ્ટેપ લો છો જ્યારે ન લેવા જોઈએ, જ્યારે એન્ટ્રી ન લેવી જોઈએ ત્યારે લેતા હો છો, અને જ્યારે એક્ઝિટ ન કરવાનું હોય ત્યારે એક્ઝિટ લો છો. એ રોકવાનું કામ છે ફાઇનાન્શિયલ એડવાઇઝરનું. તો તમારી પાસે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર ન હોય તો તમે અમારો એપ્રોચ કરી શકો છો. અમે તમને પૂરેપૂરી માહિતી શેર કરીશું. આગળ તમારી લાઈફસ્ટાઈલ, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, તમારું પૂરેપૂરું રિસ્ક એનાલિસિસ કરીને અમે તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગની તમારા નીડ મુજબ અમે તમને પોર્ટફોલિયો સ્ટ્રક્ચર કરી આપીશું. તો આ હતું આપણું આ વીકનું માર્કેટ વીકલી સેશન. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય, તમે અમને જણાવો. અમે પૂરેપૂરી માહિતી આપીશું તેને સોલ્વ કરવાની. હવે આપણે મળીશું આવતા શુક્રવારે. ત્યાં સુધી જય હિન્દ,